તમારા સવાલના જવાબ આપીએ. મારું એકાઉન્ટ બેંક એકાઉન્ટ ફ્રીઝ થયું છે, બરાબર. કોઈકે એવું કીધું હશે કે તમે ટ્રાન્ઝેક્શન ઓવર કર્યા છે. મેં કોઈ ટ્રાન્ઝેક્શન ઓવર નથી કર્યા. તમે ક્વાર્ટરલી, મંથલી કે યરલી લિમિટ ક્રોસ કરી હશે. મેં કોઈ લિમિટ ક્રોસ નથી કરી. કોઈ સસ્પિશિયસ એકાઉન્ટમાંથી પૈસા આવ્યા હશે. કોઈ સસ્પિશિયસ એકાઉન્ટમાંથી પૈસા નથી આવ્યા. જે પણ એકાઉન્ટમાંથી પૈસા આવ્યા છે બધાના વેલિડ એકાઉન્ટ છે, બધાના એકાઉન્ટ ઓકે છે, પરફેક્ટલી ચાલે છે ને જેન્યુઅન પીપલના એકાઉન્ટમાંથી પૈસા આવ્યા છે, બરાબર. તમે એવું કીધું છે કે તમે હાઉસવાઈફ છો અને છતાં પણ તમે કન્ટેન્ટ ક્રિએટ કરો છો તો એના પૈસા આવતા હશે. મને કન્ટેન્ટ ક્રિએશનના જેટલા પૈસા આવે છે, હું પહેલાં જે જોબ કરતી હતી મારું સેલરી એકાઉન્ટ હતું, જે અત્યારે એકાઉન્ટ એનું એ જ ચાલુ છે, એટલા જ મિનિમલ અમાઉન્ટ આવે છે. હું કંઈ લાખોમાં નથી કમાતી કે જેનાથી મારું બેંક એકાઉન્ટ ફ્રીઝ થાય, બરાબર છે. ગવર્મેન્ટ બેંક છે એટલા માટે થયું હશે. બેંક ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ હોય, મારી પાસે ઘણા બધા કિસ્સા એવા છે કે ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ હોય બધાની સાથે સેમ ઇસ્યુ થયા છે, સેમ પ્રોબ્લેમ થઈ છે અને ટેકલ બી બધી રીતે સેમ રીતે જ કરાય છે. હોઈ શકે કે કોઈનો જવાબ આપવાની રીત અલગ હોય, કોઈ પીપલ મતલબ કોઈ બેંકનો સ્ટાફ હોય જો એકદમ પ્રેમથી શાંતિથી તમને સમજાવે, સિચ્યુએશનને એક્સપ્લેન કરે, અને મારી સાથે એવું નથી થયું. એ સિવાય તમારા જે પણ સવાલ હોય ને મને કમેન્ટમાં કરજો, હું બધાના જવાબ આપીશ. પણ હા, હું ફોલ્ટી નથી, હું ડિફોલ્ટર નથી, મારો કોઈ વાંક નથી. એમણે જેટલા બી ક્વેશ્ચન પૂછ્યા બધા ક્વેશ્ચનના મેં જવાબ આપેલા છે, જસ્ટિફિકેશન આપેલું છે, પ્રોપર જસ્ટિફિકેશન છે. વધારેમાં વધારે એવું છે કે મારા હસબન્ડને ઘર ખર્ચ માટે પૈસા નાખેલા છે, યા તો મારી કોઈ ફ્રેન્ડે મને પૈસા આપેલા છે, યા તો પૈસા એટીએમમાં નાખેલા છે, એટીએમમાંથી ઉપાડેલા છે, યા તો પછી ઇન્સ્ટાગ્રામમાં મેં કોઈ કોલાપ કર્યું હોય એનું પેમેન્ટ આવેલું છે, અને બી એમના કરંટ એકાઉન્ટમાંથી આવેલું છે. જે પણ મેં બ્રાન્ડ સાથે કર્યું, મેં કોઈ જેવી તેવી આલુ ચાલુ બ્રાન્ડ સાથે કોલાબ નથી કર્યું કે જે બ્રાન્ડ પર કોઈ પ્રોબ્લેમ ચાલતી હોય, કે જે બ્રાન્ડ કોઈ ડાઉટમાં બી આવી શકે, કે જેમના એકાઉન્ટ પર બી કોઈ ડાઉટ હોય, રાઈટ. તમે બધા જુઓ જ છો. અને બીજી વસ્તુ, પ્રોબ્લેમ જે પણ છે, એમને જે પણ તકલીફ છે, જે પણ ઇસ્યુ છે, જે પણ છે, મારું ખાલી એક જ ડિમાન્ડ છે કે તમે મને રિટર્નમાં આપો કે તમને મારા બેંક એકાઉન્ટથી તકલીફ શું છે, તમે મારું બેંક એકાઉન્ટ કેમ ફ્રીઝ કર્યું છે, અને મારું બેંક એકાઉન્ટ ફ્રીઝ કેમ થયું, ઉપરથી થયું તો ઉપરથી કોણે કર્યું છે, અને ક્યાં સુધીમાં ખુલશે. નહીં કે તમે મને એવું કહો કે હવે તમે પૈસા ભૂલી જાઓ કે એકાઉન્ટ ખુલે બી ખરા ને ના બી ખુલે. કેમ ના ખુલે? મહેનતથી કમાયેલા, પસીનાની કમાઈના એક એક રૂપિયો જોડી જોડીને ભેગો કરેલો હોય છે, અને ભૂલી જવાના પૈસા. ગુસ્સે નથી થવું, પણ આવી સિચ્યુએશનમાં કોઈનું બી ટેમ્પર હાઈ જતું રહે. આઈ હોપ તમે સમજી શકો છો. તમારા ક્વેશ્ચન મને કમેન્ટ કરજો, તમારા જવાબ આપી દઈશ.